ભારતીય નેવીએ પાડોશી ધર્મ નિભાવ્યો હોવાની ઘટના સામે આવી છે। ઓમાનમાં પાકિસ્તાનીને ઈજા પહોંચી હોવાની માહિતી મળતા ભારતીય નેવી જહાજ લઈને મદદ કરવા પહોંચી ગઈ હતી। જુઓ આ સમગ્ર અહેવાલ। ભારતીય નેવીએ પાકિસ્તાની ક્રૂ મેમ્બરને તબીબી સહાય પૂરી પાડીને ઉદારતા દર્શાવી છે। નેવીના યુદ્ધ જહાજે મધ્ય અરબી સમુદ્રમાં ઓમાનના દરિયાકાંઠે ફિશિંગ બોટ પર સવાર પાકિસ્તાની ક્રૂ મેમ્બરને એન્જિન પર કામ કરતી વખતે ઈજાગ્રસ્ત થયા બાદ તબીબી સહાય પૂરી પાડી હતી। ભારતીય નેવીએ આ અંગે માહિતી આપી હતી। ભારતીય નેવીના યુદ્ધ જહાજ INS ત્રિકંદે શુક્રવારે ઓમાનના કિનારે પાકિસ્તાની માછીમારી બોટના ક્રૂ મેમ્બરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી। ભારતીય નેવીના INS ત્રિકંદે શુક્રવારે ઓમાનના દરિયાકાંઠે લગભગ 350 નોટિકલ માઇલ પૂર્વમાં કાર્યરત ઈરાની બોટ અલ ઓમિદીએ સહાય માંગી હતી। આ મામલે નેવીએ કહ્યું કે તપાસ પર જાણવા મળ્યું કે બોટના ક્રૂ મેમ્બરને એન્જિન પર કામ કરતી વખતે તેની આંગળીઓમાં ગંભીર ઈજા થઈ હતી। તેની હાલત ગંભીર હતી અને તેને બીજી બોટ એફી અબ્દુલ રહેમાન હાજિયામાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, જે ઈરાન જઈ રહી હતી। એક અધિકારીએ વધુમાં જાણકારી આપતા કહ્યું હતું કે આ ઘટનાની જાણ જ્યારે INS ત્રિકંદને થઈ ત્યારે તેણે તરત જ પોતાનો માર્ગ બદલીને બોટને મદદ કરવા પહોંચી ગયું હતું। યુદ્ધ જહાજમાંથી ડોક્ટર કમાન્ડોની મેડિકલ ટીમ સાથે બોટ પર પહોંચ્યા। ઘાયલ વ્યક્તિની સારવારમાં લગભગ 3 કલાક જેટલો સમય લાગ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।